આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવીને ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવે છે. ત્યારે આજ રોજ નવસારી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નવસારી જિલ્લાના 4 જેટલા પોલીસ મથક, જેના પર કુલ મળીને 2,20,00,000 અને 40,000ની કિંમતનો દેશી બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. બુટલેગરો દ્વારા અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશ કરવામાં આવે છે, ત્યારે પોલીસ પણ સતર્ક બને છે અને આ બુટલેગરોને નાથીને દારૂ કબજે કરે છે. ત્યારે નવસારીના 4 પોલીસ સ્ટેશનનો પકડાયેલો કુલ દારૂ, જેની કિંમત ₹2,20,00,000 હતી, અને તમામ દારૂને આજે નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર ફેરવીને આ દારૂનો નાશ કરાયો હતો. મોટી કિંમતનો દારૂ આજે નવસારી પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. પરવેઝ શેખ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.